જય માતા મિત્રો, મોદી સાહેબે એક ભાવુક અપીલ કરી કે સોનું ના ખરીદશો, પેટ્રોલ ડીઝલ બચાવો, ખોટા ઊંડિયામણ આપણું જતું રહે છે. સારી વસ્તુ છે, પરંતુ કોઈ પણ કામની શરૂઆત પોતાનાથી કરવી જોઈએ. સૌથી પહેલા તો તમે સરકારી ઉત્સવો બંધ કરો, એમાં લાખો લીટર પેટ્રોલ તમે વાપરો છો. તમારી રેલી, રેલા, સભાઓ, મિટિંગો, આની અંદર પણ લાખો લીટર પેટ્રોલ વપરાય છે. તમારા સરકારી બાબુઓને જે પર્સનલ ગાડીઓ આપવામાં આવી છે, બધી સરકારે જમા કરીને પાર્કિંગમાં મૂકી દેવી જોઈએ અને એમને કહેવું જોઈએ કે પબ્લિક ટ્રાન્સપોર્ટેશન યુઝ કરો. તમારા પોતાના ખર્ચાઓમાં સૌથી પહેલાં તો કાપ મૂકવો. તમે એક સભા કરો એટલે તમારા લાખો વાહનો ત્યાં આવે છે, 2 વ્હીલર, 4 વ્હીલર, બસો, પ્રાઇવેટ સાધનો. તો એ પણ તમારા સભામાં આવવા માટે જે પેટ્રોલ વપરાય છે એને બચાવવાની કોશિશ કરો. તમારા પ્રોગ્રામો કદાચ કરો તો સાદગીથી કરો. સમાજ સેવા કરવા માટે નીકળેલા સાંસદો અને ધારાસભ્યો, એમના પેન્શન, એમના ભથ્થા, એમના પગાર 2-5 વર્ષ માટે બંધ કરી નાખો. એ બધા કરોડપતિ જ છે ભાઈ ઓલરેડી. એમને કોઈ જરૂર નહીં તમારા ભથ્થાઓની, પેન્શનની. એ તો ઓલરેડી કરોડપતિ થઈ ગયા છે, નતા એ કરોડપતિ બની ગયા છે. તો એ બંધ કરી નાખો. સરકારી તિજોરી પર ભાર ઓછો થશે. તમે પ્રાઇવેટ જેટના જે ઉપયોગો કરો છો, એક વ્યક્તિને જવા માટે આખું પ્રાઇવેટ જેટ ઉડાડો છો, તો એ પણ તમે પબ્લિક ફ્લાઇટનો ઉપયોગ કરો અને એમાં પણ તમે પેટ્રોલનો બચત કરો.